જય ભોળાનાથ બધાને. તો આજ તો છે ને અમારે બનાવવાનો છે રીંગણાનો ઓળો. તો જો રીંગણા આપણે ભઠ્ઠામાં શેકવા મૂકી દીધા છે અને આ બધું સુધારવાનું છે. ડુંગળી ને ટમેટા સુધારવાના છે. તો ડુંગળી ટમેટા એમાં નાખવાના છે અને લસણ ફોલવાનું છે. તો આ રીંગણા શેકાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે ડુંગળી ને ટમેટા સુધારી નાખશું અને લસણ ફોલી નાખશું. આપણે ટમેટા સુધારવાનું કરી દઈએ ચાલુ. પેલા ટમેટા સુધારી નાખશું ને ડુંગળી સુધારી નાખશું. તાવધીમાં રીંગણા બધા શેકાઈ જાય. હવે છે ને જો આપણે ટમેટા સુધારી નાખ્યા છે અને ડુંગળી સુધારવાનું શરૂ કરી દઈએ. એ જે રીંગણા શેકાણા નથી આપણા, આ પેલા સુધારી નાખ્યા. તો આપણે તેલ જો અહીં મૂકી દીધું છે અને ડુંગળી સુધારી નાખી છે. આ ટમેટા ને આ છે ને લસણ ખાંડી નાખ્યું છે અને હવે છે ને તેલ આવે ને પછી છે ને આખું જીરું નાખી દેવાનું છે ટમેટા અને આ છે ને પછી રીંગણા ફોલવાના છે. જો આ રીંગણા મસ્ત બફાઈ ગયા છે, સારા શેકાઈ ગયા. એટલે હવે આપણે આ વઘારવાનું જ છે બાકી. તો હવે છે ને થોડુંક પહેલા જીરું નાખી દેવું આમાં તેલમાં. થોડીક નાખી દઈશું વઘાણી. હવે નાખી દઈશું આ ખાંડેલું લસણ અને આ ડુંગળી નાખી દેવાની છે. ડુંગળી હવે નાખી દઈશું ટમેટા. આ બધું ઘડીક ખડે ને ત્યાં સુધીમાં આપણે ફોલી નાખવાના છે રીંગણા. હવે ફોલી નાખશું રીંગણા. રીંગણા ઠરી ગયા છે અને થઈ ગયા છે હારા બફાઈ ગયા છે. તો આપણે જો આ બધું સડી ગયું છે, ટમેટા ને ડુંગળી ને નાખ્યું છે, એ બધું સડી ગયું અને આ રીંગણાને આપણે ભાંગી નાખ્યા છે એમ સડી ગયા એટલે. અને હવે આમાં બીજો બધો મસાલો નાખી દેવાનો છે. પેલા તો હળદર નાખી દેવું આપણે આમાં. આ નાખી દઈશું મીઠું, ધાણા જીરું, આ નાખવાનું છે લાલ મરચું. તો પેલા બધું મિક્સ કરી નાખશું આમાં. હવે નાખી દેવાના છે રીંગણા. હવે નાખી દેવાનું, આ બધું હલાવી અને મિક્સ કરી અને ઘડીક વાર ચડવા દેવાનું છે. આ બધું નાખી દીધું છે આમાં. જો એકદમ મસ્ત એવો ઓળો થઈ ગયો છે આપણો તૈયાર. અને હવે બનાવવાના છે બાજરાના રોટલા.